જય સ્વામિનારાયણ. મંદિર સરસ. ચલો, સવારમાં સુવિચાર લખાઈ રહ્યો છે. કોઈને પણ કોઈનાથી નાનો સમજવો નહીં, કેમ કે દિવસો પણ ભેગા થઈને વર્ષને બદલી નાખે છે. વાહ ભાઈ વાહ. વર્ષ 2026. guys, very good morning, welcome back to another new vlog. જય સમજ જય માતા. નાસ્તા પાણી કમ્પ્લીટ કરીને કર્યા. મેડમ અમારે જો પાલક આંબળાનો જ્યુસ બનાવે છે અને ટાઈમ થઈ ગયો છે 8:30. અમારે ઓફિસ જવાનો ટાઈમ થઈ ગયો છે. હાજી 2 days 9 તારીખ પછી આપણું કન્ટિન્યુ થશે. સવારે દૂધી લેતા હોય. દૂધી તમને બહુ મસ્ત મળે છે. દૂધી પાલકનો જ્યુસ. 8:30 થઈ ગયા છે તો ઓફિસનો ટાઈમ થઈ ગયો છે તો નીકળીએ ઓફિસ. એની પહેલાં દાદા માટે હાર અને શ્રીફળ. આજે છે સેટરડે, શનિવાર, દાદાનો દિવસ. જય હો દાદા. ચલો ગાઈસ, ફાઇનલી ઓફિસે પહોંચી ગયો છું ને જો દાદાને હાર પહેરી દીધો છે અને જો શ્રીફળ પણ વધારી નાખ્યું છે અને બ્લેસિંગ મળી ગયા. દેખ લીજે પ્રોપર. ઓલવેઝ દાદા ઓલવેઝ વિથ મે. ઓલવેઝ બ્લેસિંગ મળે જ છે જેટલો ભાઈ. તો શ્રીફળ વધેરી દીધું છે તો શેષ ને પ્રસાદ કરીને પછી કામને સ્ટાર્ટ કરીએ. આજનો દિવસ જબરદસ્ત રહેવાનો છે. આવી તમારો ઓફિસમાં લાઈટ જેલા શ્રીનાથજી ઇલેક્ટ્રોનિક કોઈ અહીંયા ઝગમગતું જોઈએ. શું કેવું? ઝગમગાઈ દીધું હોય. બાકી તો ઝગમગાવાનું છે ભાઈ, તો જ ભેગું થાય. હાલો ચા પાણી ચર્ચા કરીએ. ચલો લઈ આવું. હાલો ચા કે કોફી? ચા લેવો. કોફીમાં આપણે ન હાલે. આપણે ચા જેવી મોજ નથી. ચલો ગાઈસ, ઓફિસથી વર્ક ડન કરીને આવી છે ઘરે. ભોજનમાં આજે લેવાનું છે ટેટી. મેડમ શું ચાલે? ચલો, ટેટી અને મોસંબીનો જ્યુસ 2 વસ્તુ પીવાની છે. અને આજે છે સેટરડે ને કાલે છે સન્ડે, તો 2 દિવસ સ્કૂલમાં રહેજો તો શ્રીવાસને મોજે મોજ. અહીંયા તો એની ટાઈમ મોજ જ હોય છે. આવો કંઈક માહોલ છે. અને આ દિવસ થોડું હેડક છે. માથું દુખે કામમાં દોડાદોડીમાં અચાનક જ વાલ કરે છે. છે ને બાકી અઘરી છે આમાં. આટલી કાઢવાની છે. 2 ગ્લાસ થશે. શર્મા છે. કેમ શર્મા છો? હાલે પીવું છે? પી લે પીવું છે? લેને હેલો ગાઈસ, ટાઈમ થઈ ગયો છે અત્યારે 5:30 ની માથે થઈ ગયું. 6 વાગે આપણે જવાનું હતું ને. પૂરા ભાઈ ઉઠ્યો જ છે ને? જો ભાઈ હમણાં જસ્ટ ઉઠીને આવ્યો છે અને યસ ઓફિસનું બહુ બધું વર્ક કમ્પ્લીટ કરીને ભાઈ આવી ગયેલો છે. આજે વહેલો આવ્યો છું બીકોઝ આજે અમારે જવાનું છે ઈલાબેનને ત્યાં ભોજન દેવા. તો આજે બેનને ત્યાં આમંત્રણ હોય અને ભાઈનું આજે એવું બની ના શકે તો આજે બધા અમે ફૂલ ફેમિલીમાં જવાના છીએ. તો બધા ભાઈઓ મળશે. શિવાંશભાઈ શું કર્યું તે આજે? એ તો મને કે તે આજે કર્યું શું? આજે સેટરડે હતો તે હું કર્યું? હોમવર્ક બાકી છે ને? હોમવર્ક બાકી. ફૂલ મોજ કરી છે. પણ હવે યસ કાંઈ વાંધો નહીં ભાઈ. હવે તો સિનિયર ભાઈનું ફિનિશ થઈ ગયું છે અને બહુ સારું પરફોર્મન્સ થયું છે એનું. હવે ગ્રેડ 1માં ભાઈ એન્ટ્રી મારશે. અને તારે શું કરવું છે? એ પીપી ગઈ. એની વાત. ચલો હું રેડી થઈ જાઉં છું અને યસ પછી જઈશું ત્યાં અને મળીશું ભજીયા અને પૂરી, બટેકા પૂરી એવું મને અરવિંદ કુમારે કીધું હતું. અને મજા કરશે. જ્યારે શ્રીમદમાં મેં સારું ખાધું હતું બીજે દિવસે મેં ફ્રૂટ લીધું હતું. અને યસ આજે સવારે બી કંઈ ખાધું નહીં અને બપોરે ટેટી ખાધી છે એટલે સાંજે પાછું થોડું ખાઈ લઈશું. એટલે ચાલે છે ધીમે ધીમે બધું. એ સીઝન ચા ચકાચક માન પીવાની. ચલો ગાઈસ, 6:30 વાગી ગયા છે. આઈ એમ ગેટિંગ વેરી લેટ અને નીકળી ગયા છીએ યોગી ચોકથી. મેડમ કોલ કરે છે લીઝાને અને શિવાંશભાઈ રેડી છે. જો ગાડી અમારે ફૂલ છે બીકો ટીપાઈ છે ને એ અરવિંદ કુમારને અમારે આપવાની છે. અમારે ટીપાઈ નથી જોતી તો એટલા માટે હવે મમ્મીને લીઝાને કોલ કરે છે. ચલો તો લીઝાને ફોન કરી દીધો છે. આ ટીપાઈના કારણે મમ્મીને લીઝા નહીં આવી શકે તો મારે પહેલાં ટીપાઈ અને લીઝાને પૂજાને મૂકવા જવું પડશે. પછી મારે લીઝાને મમ્મીને લેવા જવા પડશે. એટલે મારે તો ટ્રાવેલ જ છે. એ મૂકવા સમય લીધો તો ઈશ્વરી હતો ને ત્યારે
સારો જ છે, ખવાય એવો મૂકવો છે. ચલો પૂજાને ડ્રોપ કરીને હવે મમ્મીને ને લીઝાને લેવા માટે જાઉં છું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મોજમાં ને? શિવાનભાઈ બોલાવે તને. ચલો જઈએ. હા એને બે પડી ગઈ. પડતો ન ઓલી બાજુ ભૂરા. એ આગળ વહી જા. પેલા મારા ઉપર લેમ્પ કરવા દો. ચલો હાલો, હા ભાઈને બા મળી ગયા એટલે મોજે મોજ. અમારા ઈલાબેન ને ત્યાં ભોજન છે. ઈલાબેન જય સ્વામિનારાયણ. મોજ ને? આંખને રેડી? સરસ સરસ. જો અહીંયા અમારે બે મેડમ લાગી ગયા, કટિંગ કરે છે. મેથી, લસણ. અરે અમારે ત્યાં અમારે મસ્ત ભજીયાનો પ્રોગ્રામ છે. નખરા કરે છે માન જોઈ. ચલો મિત્રો, આજે પ્રોગ્રામ છે આપણે કેનો છે કુમાર? કુંભણિયા, પટ્ટી અને પટેકાપુરી. અરવિંદ કુમારની ઘરે પ્રોગ્રામ છે અને એના પ્રોગ્રામમાં આપણા સંજયભાઈ છે ને તમારું નામ? કાટુભાઈ. આપણે કુમાર થાય ને આમ તો, એટલે સંજય કુમાર અમારા છે ને ખાસ કારીગર છે ભજીયાના. કહેવાય ને કે આમ ફેમસ છે. કુંભણિયા, બટેકાપુરી, પટ્ટી. તો આજે પહેલી વાર આપણે ટેસ્ટ કરવો છે. જો ભાવી જાય ને તો આપણો એક પ્રોગ્રામ કરવા આવવાનો છે. બરોબર? આવું છે, ધીમે ધીમે બધા આવે છે. ઓહો કાનાભાઈ, હા બોલો. વેલકમ વેલકમ. ક્યાં જ તમારા પપ્પા? બસ આવે છે. મોટભાઈ અમારા આવી રહ્યા છે. એટલે કેમ ગરમ જ પીવો, મજા નથી. કાંઈ પેલા તેલ વાળા હાથ કરી નાખે તોથી કાંઈ ન લે. બટેકાની પૂરીનો મસાલો બનાવી છે. પહેલા તો લોટ બનશે. લાલ એકદમ દરવાજા પતલો બનાવજો ઘાટો. ધાર થવી જોઈએ. વાહ. મીડિયમ થઈ ગયું. આના કાગળ લે નહીં, લીંબુ નો આવું નાખ્યું, પાણી નાખ્યું, મીઠું નાખ્યું, અને હિંગ હિંગ નાખી, કાના લઈ દો, પાણી લઈ દો. મૂકી દે નીચે મૂકી દે. એકદમ કડકડી પૂરી બનતી હોય ને તો અહીંયા બનશે. જોજો તમે. ઘરનું ભૂજ પડે. રાતે અમારે આર્યન બનાવે 1-1 વાગે. ઓલો નવલો ઉઠાડે કે હાલ તો ભાઈ પૂરી બનાવી દેતો. અને પૂજાનું ડાયટિંગ પ્લાન, ગરમ પાણી મેડમ ભૂલી ગયા. બંધ કરી દો. અને છે ને તમે નીચે ઢોળતા નહીં હોય, એમને શાંતિથી લઈ જઈજો. પટેલ મૂકવો છે બકડી, બકડી મૂકો છે વાર. વાર છે હજી ઘણી. ભૂખ લાગી હોય ને તો ઘડીક લહણ ખાઈ લો કાસું. હા લહણ ખાઈ લો હાલો. બાકી ભૂખ લાગી હોય તો નિરાતે જ બનશે. એ કમ્પ્લીટ જ છે, એમાં કાંઈ ઓલું ન હોય. એ પ્રોગ્રામ બરફ નહીં હોય ઓલો ભાઈ નથી. એ ભાઈ નથી. ઠંડા થઈ ગયા. જય સ્વામિનારાયણ બધાને. ડાયરાને રામ રામ. હાલો ઉપર ન જવું. હા બે મને હમણાં બનવા મળશે. હા હાંડો દેતો. કુમાર ની જો રઘુ ખેંચે છે. કુમારને તીખું બહુ લાગે ને એટલે રઘુ કાઢે છે. તારી આટું. મારી હાટો. જો આવા કુમાર હોવા જોઈએ. બટેકાની પૂરી પડી રહી છે ભાઈ, જોરદાર. ઓલો ભાઈ ગોટા જેવી થઈ છે. જય સ્વામિનારાયણ. કેમ છે બ્રિજેશભાઈ? મોજ? તમે પણ જમવા એમ આવે ને ચલો જો જેની રાહ જોઈને બેઠા તો એ આવી ગયા અમારે ભાઈઓ બે. અને આ કુમાર અમારા. હાલ 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 રોતલ રોકાવે એવી રીતે. અમારા ડાયટિંગ જ કરે છે. અમારા મેડમ છે, અમારી બેન છે, ડાયટિંગ જ ચાલે છે. હાલો તે હવે આપણે મળશું, 10 કિલો લોસ કરીને મળશું. એ ઘૂસડું થઈ ગયું છે. જિંદગી એમ ઘૂસડા ચડી ગઈ છે. ઓ કુમાર, જિંદગી તો આમ જ ઘૂસડા ચડી બધાની. હા વાહ.
મસ્ત ઠંડુ કર્યું છે બાકી તમે ભજીયાની જમાવટ પછી ની આ જમાવટ. ચલો બાય બાય. આવજો. હારું હાલો તો કેદી આવું છે? તમે આવો. આ ખોલતો ને કરે અહીં બધું આવી છે બારું. કેટલા વર્ષ પૂર્ણ છે લગ્નના? યાદ નથી હવે. તો એ યાદ રાખો, યાદ રાખો. મને થોડા થોડા લગ્ન યાદ છે. મને થોડા થોડા યાદ હોય એવું લાગે. શું કેવું? તમારા આલ્બમ એક દી જોવો છે આપણે. ક્યાં? નાના ફોટા ઓલા અમાર ઓલા પરેશભાઈ લગ્નમાં નાનો જ હતો. હાવ ઈ પણ ત્યાં બાજુમાં ને બાજુમાં હું પીઠીમાં બાજુમાં ને બાજુ બધા પીઠીના હરેક ફોટામાં હું હોઈશ. આ મારા લગ્નનો ચિરાગ જોઈ લો. પેન ફાઇટ કોણ કોણ રમતું હતું? ડાયરા ને બધાને બાય બાય. એસી કામ નહોતું આપતું. બોલો ટાટા કર દે હાલો ભાઈ ની બાજુ છે આમ ચોકલેટ લઈ આવ્યા તમે? એ આપણે આજ નથી ખાવાની હો. શિવ ઉધરસ છે સવારમાં હો. ફ્રીજમાં મૂકી દેજો. ચલો બ્રો, ગુડ નાઇટ, બાય, ટેક કેર. ચલો બાય, જય શ્રી કૃષ્ણ. બાય બાય. એ ગટ્ટુ. ચલો જી ગાઈસ, ઘરે પહોંચી ગયા છે. જો આને અત્યારે મલાઈ ચાય ખાઈ રહ્યો છે ભાઈ. મજા આવી ગઈ ને આજે મેડમ? બહુ મજા આવી. ફૂલ મોજ કરી. બધા ભાઈઓ ભેગા થયા ને ભાભીઓ ભેગા થયા. એનીવે ગાઈસ, ટાઈમ થઈ ગયો છે 12:30 અને કાલે ચાલવા નહીં જવાય. જો વહેલા આવી ગયા હોત ને તો જાવું ઈચ્છા બહુ હતી, પણ સવાર ઉઠીને જોઈએ. ભગવાને પોઠાડી અને વિડીયો એન્ડ કરી દે. મેડમને તો ચાલવાનું ફરજિયાત છે, પણ એ ચાલતા જ નહીં. ટાઈમ શેડ્યુલ બહુ ટાઈટ છે ભાઈ. બચ્ચામાંથી ઊંચા આવીએ ને તો થાય ને બધું. બચ્ચામાંથી નાસ્તો બહાર વહી જાય. કાલ તો ગઈ હતી હાલ. યસ, તો ચલો ગાય આજે મજા આવી. બીજું કયું ચાલવાનું હોય તો કાંઈ નહીં, પણ મોજ કરીને ભાઈ સાથે એમ મહત્વની વસ્તુ છે. અને બેનો મળી ગયા. ઓ માય ગોડ. ચલો ભગવાને પોટાડીને વિડીયો એન્ડ કરી દે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. લાઈક ફોલો કરવાનું ભૂલતા નહીં. બાય બાય. જય માતા. ગુડ નાઇટ. કાલે સન્ડે મોજ કરશું.